જો સાહેબ આપણું સુભાષિત તો એમ કહે, સ્થાન ભ્રષ્ટ થયા પછી તો કોઈ ન શોભે. ખાલી બ્રાહ્મણ જ શું કામ? કોઈ ન શોભે. કોઈ એટલે કોઈ શોભે. 4 દ્રષ્ટાંત છે, તમે કહેતા હો તો આપો. હે, સુભાષિત એમ કહે છે, સ્થાન ભ્રષ્ટા ન શોભંતે દંતા કેશા નખા નરાહ. દાંત, આપણા દાંત એ એના સ્થાનમાં છે ને ત્યાં સુધી એની શોભા છે. લ્યો, હા, પછી ત્યાંથી પડી જાય પછી કોઈ હાંચવી રાખ્યો ડાબલીમાં કે આ 1997માં પડ્યો થયો નહીં, એના સ્થાનમાંથી ગયું એટલે ગયું. સ્થાન ભ્રષ્ટાના શોભંતે દંતા, દાંત. બીજું કેશા, વાળ. વાળ જ્યાં સુધી એના સ્થાનમાં છે ત્યાં સુધી આપણે એની શોભા, એની માવજત કરીએ. આ કેટલું બધું. હવે આપણા ગામડામાં તો હજી સારું છે, શહેરમાં તો ઉપાડો લીધો છે. હા, આમ ફેશન ને આમ. આપણા ગામડામાં તો અત્યારે બહુ સારું છે મારા વાલા, પણ એના સ્થાનમાં છે ત્યાં સુધી એની શોભા છે. એકવાર એના સ્થાનમાંથી નીકળી ગયા પછી એ વાળની કોઈ શોભા નથી. ત્રીજું નખ. એ નખ આંગળીમાં જ્યાં સુધી છે ત્યાં સુધી એની શોભા છે. એ નખ ત્યાંથી નીકળી ગયા પછી એની કોઈ શોભા નથી. જેમ દાંતની શોભા એના સ્થાનમાં છે, જેમ વાળની શોભા એના સ્થાનમાં છે, અને જેમ નખની શોભા એના સ્થાનમાં છે, એવી રીતે ચોથો નર, માણસની શોભા પણ ક્યાં છે? બોલે એ જ્યાં સુધી એના સ્થાનમાં છે ત્યાં સુધી એની શોભા છે.